ડેવલપમેન્ટના નામે 4 ઘરના પરિવાર જથ્થેબદ્ધ બન્યા। આથી નિર્માણ ડેવલપર દ્વારા સરકારને પહેરવાયા ઊંધા ચશ્મા। એએમસીના અમુક કર્મચારીની મિલીભગતથી। સાહેબ, મારું નામ ભાવેશા છે। ભીમજીપુરા 4 રસ્તા ઉપર ન્યૂ આશાના કોઓપરેટિવ હાઉસિંગ કરીને સોસાયટી હતી। એની અંદર 66 સભ્યોની સોસાયટીની અંદર બિલ્ડર અશોક રઘુરામ ઠક્કર, જે આર્ટ નિર્માણ અને વિષ્ણુધારા કરીને કંપની છે, એ પોતે અમારી સોસાયટી વેચાણ લેવા માગતા હતા। અમારા ફ્લેટ વેચાણ આપવા નહોતા। બિલ્ડરને બે વાર વિકાસ પરવાનગી કોમર્શિયલ માગી। અમારો વાંધો હતો કારણ કે અમારા ફ્લેટ વેચાણ આપવા નહોતા, એટલે બિલ્ડરે વિકાસ પરવાનગી કોર્પોરેશન જોડે માગી। વિકાસ પરવાનગી એની કેન્સલ થઈ। પછી બિલ્ડરે ખોટી કમિટી ઊભી કરી, અમારા સોસાયટીના ડોક્યુમેન્ટોનો ફ્રોડ ઉપયોગ કરી અને રીડેવલપમેન્ટના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, વેરાના અધિકારીઓ જોડે મેળાપીપણું કરી અને એને રીડેવલપમેન્ટના નામે ત્યાં કોમર્શિયલ 89 દુકાનનો પ્રોજેક્ટ મૂક્યો। અમે અમારા ફ્લેટની અંદર શાંતિથી રહેતા હતા, ગુંડાઓ મોકલી અમારા ફ્લેટનો જબરજસ્તીથી કબજો લઈ અને સામાન બહાર ફેંકી અને ત્યાં એને અમારા ફ્લેટનો કબજો લઈ લીધો અને અમારા જ રાઇટ્સવાળા મકાનો, અમારી જમીન એણે પોતાની કમિટી જોડે સહીઓ ખોટા કરીને અમારી જમીન બી ત્યાં પચાવી પાડી અને હાલની તારીખમાં રેરાની અંદર ન્યૂ પ્રોજેક્ટ મૂક્યો છે, વેચાણ દસ્તાવેજ કરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર રીડેવલપમેન્ટ કરીને એને પ્રોજેક્ટ મૂક્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેરાના અધિકારીઓને અમે છેલ્લા ઘણા ટાઈમથી વારંવાર રજૂઆત કરીએ છીએ। અમારા પુરાવા રેકોર્ડ ઉપર લેવાતા નથી। અમારા પુરાવા અધિકારીઓએ મેળાપીપણા કરી હતી, રેકોર્ડ ઉપર લેતા નથી। બિલ્ડરને છાવડે છે। બિલ્ડર પોતે કહે છે કે હું 100 કરોડ રૂપિયા કોમર્શિયલ પ્રોજેક્ટમાં ખર્ચી નાખીશ, પણ હું તમારા મકાનના રાઇટ તમને નહીં આપું। અમારા મકાનના જ રાઇટ છે અને અમને અમારા મકાનથી બેઘર કરી અને ભાડે રહેવા મજબૂર કર્યા છે। આગળની કઈ રીતે કાર્યવાહી તમે કરવા માંગો છો? સાહેબ, અમારી નામદાર સરકાર શ્રી, પ્રધાનમંત્રી શ્રી, નામદાર ગુજરાત મુખ્યમંત્રી શ્રીને વિનંતી છે કે અમે પરિવાર સાથે બેઘર થઈ ગયા છીએ। અમને મહેરબાની કરી આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને, રેરાના અધિકારીઓએ બિલ્ડર અશોક રઘુરામ ઠક્કર, વિષ્ણુધારાની જોડે મેળાપીપણું કરી અને જે આ ખોટો કોમર્શિયલ પ્રોજેક્ટ મૂક્યો છે એ કોમર્શિયલ પ્રોજેક્ટ હેઠળ કાર્યવાહી કરો। સાચા પુરાવા અમારા ચકાસો। અધિકારીઓએ જે પુરાવા દબાઈ દીધા છે એને બહાર લાવો અને આ જે મોટું જમીન કૌભાંડ જે આચર્યું છે, આજે 300 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ આચર્યું છે, એને બહાર લાવો ગમે તેમ કરીને।